સમાચાર અમદાવાદથી કે જ્યાં નકલી આઈએએસ મેહુલ શાહની કરતૂતનો પર્દાફાશ થયો છે। અસારવાની વિશ્વવિદ્યાલય ખરીદવાની ફિરાકમાં હતો મેહુલ શાહ। શાળામાં સાયન્ટિફિક વિભાગમાં અધિકારી હોવાની ઓળખ આપ્યાનો ખુલાસો થયો છે। વિદ્યાર્થીઓને નાસા, બેંગલુરુ અને લખનઉ લઈ જવાની લાલચ આપતો હતો। નવી સાયન્સ લેબ બનાવવાને બહાને જૂની લેબનું ફર્નિચર પણ તેમણે વેચી દીધું હતું। આ ઠગે શાળાના સંચાલકને પણ 10 લાખનો ચૂનો લગાવ્યો હોવાનું બહાર આવ્યું છે। સંચાલકોને વિશ્વાસમાં લેવા વિજ્ઞાનના પ્રયોગો પણ શાળામાં લાવ્યો હોવાનું ખુલ્યું છે। બોપલની એક શાળા કે જે 100 કરોડથી વધુમાં ખરીદી લેવાની ડંફાસ મારતો હતો। શાળાના સંચાલકો સામે વિશ્વવિદ્યાલય 35 કરોડમાં ખરીદવાનો દાવો કરાયો હતો। દક્ષિણ ભારતમાં ચાના બગીચાના વેચાણ બાદ કરોડો રૂપિયા આવ્યાની કરતો હતો વાત। જિલ્લા શિક્ષણ અધિકારીને કેન્દ્ર સરકારના ઉચ્ચ સાયન્ટિસ્ટના નામે પણ અંજાવ્યા હતા। એમ કે હું ખરીદવા સ્કૂલ એટલા માટે હું ખરીદવા માગું છું કે મારી જોડે મારા બાપ દાદાઓની ચાના બગીચા છે સાઉથમાં, અને એ ચાના બગીચાનું અમારે વેચાણ થયું છે। એમાં મારા કાકાનું અને મારું 85 કરોડ રૂપિયા અમારે આવવાના છે। એમાંથી મારે સ્કૂલનું ખરીદ કરવાની છે। નકલી અધિકારી બનીને ફરતો આ શખ્સ કે જેણે શાળા ખરીદવાની ડંફાસ મારી લીધી હતી, શાળાને લાખો રૂપિયાનો ચૂનો પણ લગાડ્યો હતો અને 100 કરોડમાં ખરીદવાના દાવા કરતો હતો નકલી આઈએએસ અધિકારી। નકલી આઈએએસ મેહુલ શાહ પોતાને દેશના ટોપના સાયન્ટિસ્ટ હોવાનું પણ કહેતો હતો, અને જ્યારે તે આવું કહેતો અને અમદાવાદની અસારવા વિસ્તારમાં આવેલ વિશ્વ હાઈસ્કૂલમાં પણ ગયો હતો અને એ હાઈસ્કૂલ ખરીદવા તેઓ માંગતો હોવાની ઓળખ એને આપી હતી, અને આ ઓળખને ખરા અર્થમાં પ્રસ્થાપિત કરવા માટે શાળામાં તેને સાયન્સને લગતી અલગ અલગ જે રેપ્લિકાઓ છે, પ્રયોગો છે, એ પણ અહીંયા શાળામાં બીજા જ દિવસે તે લઈને પહોંચી ચૂક્યો હતો। અને આ એટલા માટે લઈને આવ્યો હતો કે ખરા અર્થમાં શાળાના સંચાલકોને એ વિશ્વાસ બેસી જાય કે ખરા અર્થમાં તે દેશનો એક નામી સાયન્ટિસ્ટ છે, અને એના જ કારણે એને આ પ્રકારે એક સમગ્ર લેબ પણ ઊભી કરી હતી। આ જે સમગ્ર શાળા છે વિશ્વવિદ્યાલય, એને ખરીદવા માટે એને 30 કરોડ રૂપિયા આપવાની તૈયારી દર્શાવી હતી, અને એ સિવાય અમદાવાદની અન્ય એક શાળા લગભગ 100 કરોડ કરતાં પણ વધારે રૂપિયામાં તે ખરીદવા માંગતો હોવાની શેખી પણ મારતો હતો। આ સિવાય શાળાના જે તેજસ્વી તારલાઓ છે એને બેંગ્લોર અને એ સિવાય નાસાના પ્રવાસે તે લઈ જવા માંગતો હોવાનો પણ લાલચ વિદ્યાર્થીઓને તે આપતો હતો। જો કે ખરી અથવા તો સારી બાબત એ હતી કે શાળાના સંચાલકોને જલ્દી એ વિશ્વાસ આવી ગયો હતો કે આ જે આઈએએસ અથવા તો પોતાને સાયન્ટિસ્ટ ગણાવે છે એ ખરા અર્થમાં એક મહાઠગ છે, અને ત્યારબાદ એની સાથેની મુલાકાતો એમને ઓછી કરી દીધી હતી। પરંતુ આની વચમાં જ શાળાના જે સંચાલક છે એને 10 લાખનો ચૂનો પણ મહાઠગે આપી દીધો હતો। કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।